બધા એવું કહેતા હોય કે કડવા ચોથે હે ને પૂરા કપડાં પહેરવા જોઈએ. હા, પહેરવા જોઈએ, પણ એવું કહે કે તમે જે તમારું પાનેતર કહે ને એ પહેરો એ વધારે સારું. કારણ કે ઘણા બધા લોકો એવું હોય કે પાનેતર પહેરતા હોય, બાકી જેને ના હોય એ પહેરી શકે પૂરા કપડાં. જો કે આ મારું પાનેતર જ છે. પાનેતર એટલે કે મેં નવચંડી હવનમાં પહેલી વખત જ્યારે નવચંડી હવનમાં પહેરવા માટે પૂરા કપડાં લીધા હતા એ સાડી છે. અને મેં ક્યાંય એવી કઈ જગ્યાએ પહેરી નથી, એટલા માટે હું પહેરવાની છું. નહીં તો કોરા કપડાં જ પહેરવા પડે, અને પાનેતર હોય તો પાનેતર પહેરવું જોઈએ. પણ કોઈને એવું હોય કે જૂનું પહેલાંનું પાનેતર હોય એટલે એ લોકોને શું પહેરવું ગમતું નહીં, એટલે એ લોકો નહીં પહેરતા હોતા. અને મારે તો હજી એમ કે શું કહેવાય કે પેલું પટોળું ટાઈપ આવે, શું કહેવાય એને ખબર નહીં, ગરચોળા ટાઈપ એ જો આ રીતનું આવું. બાકી આમ તો શું મારે પહેરવાનું મેળ આવતો નહીં, એટલે પછી એવું કે આજે પહેરી લઉં. અને સરસ મજાનું આપણે શું કહેવાય કે તહેવાર છે તો એવા ટાઈમે આપણે આવું લાલ લીલું પહેરીએ તો વધારે સારું. નહીં તો મારી જોડે કોરી ઘણી બધી સાડીઓ હોય, પણ મારે પહેરવી નહીં, કારણ કે એના બ્લુ કલરની બધાએ આપણે, કારણ કે આવા ટાઈમે આપણે કોઈ એવા કલર પહેરવા નથી ગઈશ. બહુ શું કરે છે મારા બાબુ? હિંચકો ખાય છો. હાય, અહીંયા પડતી નહીં હો ને. તો સાડી મને કેવી લાગશે કમેન્ટ કરજો, કહેજો. અહીંયા આવતી રહે જો ફસાઈ ગઈ. ઉચીના ઘોડિયામાં બેહી